જય મહાદેવ. સૂર્યનારાયણનું વ્રત. સૂર્યનારાયણના વ્રતની કથા સાંભળીશું. આ વ્રત દરેક સ્ત્રી પુરુષને માટે કલ્યાણકારી, આરોગ્યદાયી અને સર્વ મનોકામના પૂર્ણ કરનારું એવું સૂર્યનારાયણ વ્રતની કથા સાંભળીશું. ભારતના પ્રાચીન કાળમાં સૂર્યનગરમાં સૂર્યગુપ્ત નામનો એક મહાન રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં સૌ સુખી હતા. રાજા પ્રજાવત્સલ હતો. તે સૌના સુખ દુઃખની ચિંતા કરતો. રાતે અંધાર છેડી ઓઢી નગરચર્યા જોવા નીકળ્યો. લોકોના સુખ દુઃખ જાણતો અને લોકોના દુઃખો દૂર કરતો. ભારતમાં અનેક સૂર્યવંશી રાજાઓ થઈ ગયા. સૂર્યપૂજા ભારતમાં 5000 વર્ષોથી ચાલી આવે છે. ભગવાન રામચંદ્રજી પણ સૂર્યવંશી હતા. તેમના ગૃહમાં રથમાં સૂર્યનારાયણની પ્રતિમા અવશ્ય રહેતી. તેઓ સવારમાં વહેલા ઉઠી સૂર્યપૂજન કરતા, આંગણું શણગારતા અને કંકુના સાથિયાથી ઉંબરો પૂંજતા. આવી જ રીતે ભગવાન સૂર્યનારાયણ દેવની વર્ષોથી પૂજા થતી આવે છે. તો હવે સૂર્યનારાયણ વ્રતની કથા સાંભળીએ. સિંહલ દ્વીપના વન પાસે આવેલા એક મોટા વનની પાછળ મા દીકરો રહેતા હતા. દીકરો સૂર્યનારાયણ આખો દિવસ વિશ્વમાં પ્રકાશ આપી લોકોને તેજોમય રાખતો હતો. સંધ્યાના આગમન પછી કાયમ ઘેર આવતો. આખો દિવસ ઘરકામ કરી એકલવાયુ જીવન જીવતી માતાને જોઈ સૂર્યનારાયણને લગ્ન કરવાનો વિચાર આવ્યો. વહુ ઘરમાં આવશે તો દિવસભર માતાને સાથ અને સથવારો મળશે. સૂર્યનારાયણે આ પ્રસ્તાવ માતાને રજૂ કરતા ખૂબ આનંદિત થઈ ગઈ અને પોતાના દીકરા લાયક વહુની તપાસ કરવાનું શરૂ કરી દીધું. આમ તપાસ કરતા ખબર પડી કે રાણીની દીકરી રન્નાદે ખૂબ રૂપાળી અને સંસ્કારી કન્યા છે. બીજા દિવસે તે રાણીજી પાસે ગયા અને રન્નાદેના લગ્ન સૂર્યનારાયણ સાથે થાય એ વાત મૂકી. સાંભળતા જ રાણી એકદમ ક્રોધિત થઈ ગયા અને એવા કડવા વેણ બોલ્યા કે તારો દીકરો આખો દિવસ 9 ખંડોમાં રખડે છે તો તેની જોડે મારી દીકરીને વળાવી દુઃખી કરવી નથી. આવા કડવા વેણ સાંભળીને માતા ઘેર આવ્યા. તમામ વિગત સૂર્યનારાયણને કહી. આ વાત જાણી સૂર્યનારાયણને હાડોહાડ લાગી આવ્યું અને 2-3 દિવસ કાંઈ પણ બોલ્યા નહીં. એક દિવસ રાત્રે માતાનો રુદનનો અવાજ સાંભળી સૂર્યનારાયણ ઝબકીને જાગી ગયા અને તરત જ માતાની પાસે જઈ રુદનનું કારણ જાણી લીધું. પછી તેને આશ્વાસન આપી શાંત પાડી અને કહ્યું કે તું ચિંતા કરીશ નહીં. આવતીકાલે સવારે રન્નાદેને ત્યાં દૂધની જરૂર પડશે અને એને ક્યાંય પણ દૂધ ન મળતા તે આપણા ઘેર લેવા આવશે. ત્યારે તારે કાંઈ ના કહેવું અને એટલું જ કહેવું કે અંદર દૂધ અને દહીંના એમ 2 વાસણ પડ્યા છે, તારી જાતે લઈ લે. પરંતુ મારી શરત એવી છે કે જો તારાથી દૂધને બદલે દહીંનું વાસણ પહેલાં ખુલી જશે તો સૂર્યનારાયણ જોડે લગ્ન કરવા પડશે અને દૂધનું વાસણ પહેલું ખુલશે તો તું રાજી ખુશી જઈ શકશે. દૂધ વગર ચાલે તેમ ન હોવાથી રન્નાદેએ શરત કબૂલ કરી. રન્નાદેની માતાના કડવા વેણથી સૂર્યનારાયણ તો ઘણા જ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા, જેના કારણે જગતભરમાં બરાબર પ્રકાશ પાથરી શકતા નહીં અને આકાશમાં ચોમેર અંધકાર છવાઈ ગયો. હવે બન્યું એવું કે રન્નાદે દૂધ લેવા ગયા ત્યારે આછા અંધકારને કારણે મોટા વાસણમાં જરૂરથી દૂધ હશે એમ માની તે વાસણ પહેલાં ખોલ્યું તો દહીંમાં તેનો હાથ પડ્યો. ક્ષણભર ભયભીત બની ગયા અને રડતા રડતા રન્નાદે માતા પાસે આવીને બધી વાર્તા કરી. ઈશ્વરનું ધાર્યું જ સર્વ થાય છે. પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી માતાએ શરત પ્રમાણે દીકરીના લગ્ન સ્વીકારી લીધા. રન્નાદે અને સૂર્યનારાયણને આશીર્વાદ આપ્યા. રન્નાદે જાણતી હતી કે આખા જગતમાં સર્વ જીવોની જવાબદારી સૂર્યનારાયણને માથે હોવાથી આખો દિવસ જગતનું પોષણ કરે છે અને ત્યાર પછી રાત્રે જમે છે. એક દિવસ ઘરના આંગણે રન્નાદે ઊભા હતા ત્યારે ત્યાં સાપ અને નોળિયો વચ્ચે જોરદાર યુદ્ધ થતું જોયું. સાપ બિચારો સારી રીતે ઘવાયો હતો. તે જોઈ રન્નાદે ખૂબ જ ચિંતાતુર થઈ ગયા. જગતને પ્રકાશ આપી પોષણ કરવાની જવાબદારીનું કાર્ય પૂર્ણ કરી સૂર્યનારાયણ જમવા બેઠા ત્યારે રન્નાદેએ જમતા
અટકાવીને સાપ અને નોળિયાની તમામ વિગત કહી સંભળાવી. જોકે આ વાત સૂર્યનારાયણ જાણતા જ હતા. એ તો સાક્ષાત્કાર અને અંતર્યામી છે. રન્નાદેના મનમાં તો એમ જ હતું કે અધમુવો બની ગયેલો સાપ તાપમાં પડ્યો, ભૂખ્યો તરસ્યો મરી ગયો હશે. સૂર્યનારાયણે તમામ વાત મૂંગે મોઢે સાંભળી લીધી. પછી શાંતિથી રન્નાદેને કહ્યું કે કોઈ પણ ભૂખ્યું તરસ્યું રહ્યું નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. માટે તું જઈને બરાબર તપાસ કર. પોતાના જ ઘરના આંગણે સાપ નોળિયાનું યુદ્ધ થતું પોતાની ધર્મપત્ની રન્નાદેએ જોયું, પણ સાપનો બચાવ કરી એની સેવા ન કરવા માટે સૂર્યનારાયણને શ્રાપ આપ્યો કે તારી રસોઈ કોઈ જમી શકશે નહીં. સૂર્યનારાયણ શ્રાપને લીધે રન્નાદેના કપરા દિવસો શરૂ થઈ ગયા. ઘણા વખત ભૂખથી આકુળ વ્યાકુળ બની બેશુદ્ધ બનેલી રન્નાદે સૂર્યનારાયણને પગે લાગી, કરગરી ક્ષમા માંગી અને કહેવા લાગી કે મારો અપરાધ માફ કરો. જો તેમ ન કરશો તો હું મારો પ્રાણ તજી દઈશ. સૂર્યનારાયણ તો સર્વના તારણહાર છે. પાપીને ક્ષમા આપનાર ભોળા સૂર્યનારાયણે જણાવ્યું, મારું વ્રત તમે કરશો તો તમારા બધા જ દુઃખોનું નિવારણ થશે. માટે આ મુજબ તમે મારું વ્રત કરો. સૂર્યનારાયણે કહ્યું કે મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ પણ રવિવારે આ વ્રતની શરૂઆત કરવી. 6 મહિના સુધી રોજ સ્નાન કરી મારી પૂજા કરવી અને ઓમ સૂર્ય દેવતાય નમઃ કહી મારી વાર્તા કહેવી અને સાંભળવી. પછી ખીર બનાવી બપોરે 12 વાગે સૂર્યદેવને પ્રસાદ ધરી ખીરથી એકટાણું કરવાનું. 6 માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં 5.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી 11 લાડવા બનાવવાના. તેમાંથી 1 લાડવો બાળકને વહેંચવો, બીજો ગાયને ખવડાવવો, ત્રીજો નૈવેદ્યમાં ધરાવવો અને ચોથો પ્રસાદી તરીકે આરોગવાનો અને બાકીના 5 બ્રાહ્મણને જમાડવા. આ પ્રમાણે વ્રત કરશો તો તમારો અપરાધ શમી જશે. આ સાંભળતા જ રન્નાદેએ સંકલ્પ કર્યો અને શરૂઆતના પ્રથમ રવિવારથી જ આ વ્રતનો પ્રારંભ કર્યો. નીતિ પ્રમાણે આ વ્રતની ઉજવણી કરી અને વ્રતના પ્રભાવથી સુખ શાંતિ પ્રાપ્ત થયા. સૂર્યનારાયણનો જય જયકાર હો. જય સૂર્યદેવ. તમે જેવા રન્નાદેને ફળ્યા તેવા વ્રત કરનાર તથા કથા સાંભળનારને અને બધાનું દુઃખ મટાડજો અને સુખ શાંતિ આપજો. જય સૂર્યનારાયણ દેવ. મિત્રો, કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય સૂર્યનારાયણ દેવ.